સો હાય ગાઈસ, અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે રાસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રીના અંદર પહેલું ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો અને ત્યારબાદ બીજું ચેપ્ટર એસિડ બેઝ ક્ષાર ભણી ગયા હતા. સો આજના લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો જે કેમિસ્ટ્રીનો ત્રીજા નંબરનું ચેપ્ટર છે એટલે કે ધાતુઓ અને અધાતુઓ. ઓકે, સો જે ત્રીજા નંબરનું ચેપ્ટર છે ધાતુઓ અને અધાતુઓ, આ ચેપ્ટરના અંદર ઇન ડેપ્થના અંદર કઈ કઈ વસ્તુ જોવાની છે તો આપણે એ સમજતા પહેલા આપણે પ્રસ્તાવનાની વાત કરીએ. એટલે કે ખાસ કરીને કુદરતના અંદર વિદ્યાર્થી મિત્રો તત્વો જે છે કાં તો મુક્ત અવસ્થામાં હોય છે કાં તો સંયોજન સ્વરૂપે તમને મળતા હોય છે. ક્લિયર? અને આ જે સંયોજનો અથવા તો મુક્ત અવસ્થામાં મળતા જે તત્વો છે ક્યાં હોય છે હાજર? તો જે પૃથ્વી છે એ પૃથ્વીનું જે પોપડું છે, બરોબર, ત્યાં તમને તત્વો મળી રહેશે. અને બીજું કે દરિયાઈ પાણીમાં. ઓકે, હવે આ તત્વો છે, આ તત્વો જે છે એનું સૌપ્રથમ વર્ગીકરણ વિદ્યાર્થી મિત્રો જોજો. ખાસ કરીને તત્વોનું વર્ગીકરણ સૌથી પહેલા શેમાં કરવામાં આવ્યું? તો ધાતુઓ અને અધાતુઓમાં કરવામાં આવ્યું. વર્ગીકરણનો મિનિંગ શું નીકળે કે તત્વોને જુદા પાડવા. કોના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું? તો જો વર્ગીકરણ છે વિદ્યાર્થી, વર્ગીકરણ કોના આધારે કરવામાં આવ્યું? તો રાસાયણિક ગુણધર્મ અને ભૌતિક ગુણધર્મના આધારે. શું? રાસાયણિક ગુણધર્મ અને ભૌતિક ગુણધર્મના, ખાસ કરીને ભૌતિક ગુણધર્મ ખાસ તો એમના આધારે આ જે તત્વો છે એમને શું કરવામાં આવ્યું? તો વર્ગીકૃત કરવામાં આવ્યું ધાતુઓ અને અધાતુઓમાં. આના વિશે આપણે ચેપ્ટર 5માં ખાસ કરીને ભણવાના જ છીએ. ક્લિયર? સો એના વિશે ખાસ કરીને ચર્ચા ના કરી કે સર વર્ગીકરણ એટલે શું, આપણે ત્યાં એટલી સમજીશું, પણ હાલ પૂરતું વર્ગીકરણ એટલે જુદું પાડવું. ઓકે, બીજી વાત કે કુદરતના અંદર વિદ્યાર્થી મિત્રો જોવા જાઓ તો કુદરતના અંદર જે ધાતુઓ છે, બરોબર, એના સંયોજનો જે મળતા હોય છે ને આપણે ખનિજ કહીશું. શું કહીશું? ખનિજ. એક થોડી ખનિજની વ્યાખ્યા છે કે કુદરતમાં મળતા ધાતુઓના સંયોજનને શું કહે છે? તો ખનિજ કહે છે. શું કહે છે? ખનિજ કહે છે. ક્લિયર? અને આ ખનિજમાંથી ધાતુ મેળવવાની પદ્ધતિ, બરોબર, સોરી વિદ્યાર્થી મિત્રો, આ ખનિજને આપણે જે નિષ્કર્ષ કરશો તેના અંદરથી શું મળશે? તો કાચી ધાતુ મળશે. શું મળશે? કાચી ધાતુ, જેને મારે બીજું કેવું તો અયસ્ક પણ કહેવાય. શું કહેવાય? અયસ્ક. સો સિમ્પલ છે, કુદરતમાંથી ધાતુના સંયોજનને શું કહેવાય છે? ખનિજ. અને ખનિજમાંથી બીજું શું મળી શકે છે તમને? કાચી ધાતુ. હવે આ કાચી ધાતુમાંથી ધાતુ મેળવવાની જે પદ્ધતિ છે, શું? કાચી ધાતુમાંથી ધાતુ મેળવવાની પદ્ધતિને શું કહે છે? તો ધાતુ કર્મ વિધિ કહે છે. શું? જ્યારે કાચી ધાતુ છે એના અંદરથી મારે ધાતુ મેળવવી હોય તો એ પદ્ધતિને આપણે શું કહીશું? ધાતુ કર્મ વિધિ અથવા તો ધાતુશાસ્ત્ર કહીશું. ક્લિયર? સો હવે આપણે આ ચેપ્ટરના અંદર વિદ્યાર્થી મિત્રો કયા પોઈન્ટને કવર કરવાના છીએ એની ચર્ચા કરીએ તો ઓકે, સો પહેલો ટોપિક છે કે ધાતુઓ અને અધાતુઓનું આવર્ત કોષ્ટકમાં સ્થાન. બરોબર, સો આના વિશે તો આપણે ચર્ચા કરીશું ચાલ. પણ ધાતુઓ અને અધાતુઓનો આવર્ત કોષ્ટકમાં શું છે? સ્થાન, કે કઈ જગ્યાએ એમનું સ્થાન આવેલું છે. ત્યારબાદનું જે બીજું ટોપિક છે એ છે કે ધાતુઓના ભૌતિક ગુણધર્મ. બરોબર, ધાતુઓના ભૌતિક ગુણધર્મ. ત્યારબાદ ત્રીજું અધાતુઓના ભૌતિક ગુણધર્મ. ક્લિયર? ચોથો ટોપિક છે ધાતુઓ અને અધાતુઓ વચ્ચે તફાવત. ઓકે, ધાતુઓ અને અધાતુઓ વચ્ચેનો તફાવત પણ કોના આધારે છે? તો ભૌતિક ગુણધર્મના આધારે. ખાસ કરીને નોટ કરજો, ભૌતિક ગુણધર્મના આધારે. ઓકે, પાંચમું ટોપિક છે ધાતુઓના
રાસાયણિક ગુણધર્મ, પાંચમો ટોપિક છે ધાતુઓના રાસાયણિક ગુણધર્મ. સો ધાતુઓના રાસાયણિક ગુણધર્મ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે છઠ્ઠું ટોપિક છે એ છે કે ધાતુઓની પ્રતિક્રિયાત્મકતા શ્રેણી. આના વિશે તો આપણે ચેપ્ટર ફર્સ્ટમાં એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓના સમીકરણમાં વાત તો કરી હતી, હે ને? ઓકે, સો એ પણ જોઈશું. ત્યારબાદ સાતમો ટોપિક છે અધાતુઓના રાસાયણિક ગુણધર્મ. કોના? અધાતુઓના રાસાયણિક ગુણધર્મ. આઠમો ટોપિક છે ધાતુઓ અને અધાતુઓ વચ્ચે તફાવત. હવે જે તફાવત છે વિદ્યાર્થી મિત્રો કેવું છે તો રાસાયણિક ગુણધર્મના આધારે હશે. કેવું છે? રાસાયણિક ગુણધર્મના આધારે. નવમો ટોપિક. ઓકે, સો નવમો ટોપિક છે ધાતુઓ અને અધાતુઓ એકબીજા સાથે કઈ રીતે પ્રક્રિયા કરે છે, અથવા તો ધાતુઓ અને અધાતુઓ એકબીજા સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે. આ ધાતુઓ અને અધાતુઓની એકબીજા સાથેની પ્રક્રિયા. ક્લિયર? સિમ્પલ છે. એની આપણે પ્રક્રિયા ભણવાની છે કે બંને એકબીજા સાથે કેવી રીતે પ્રક્રિયા કરતા હોય છે. 10મો, બંધના પ્રકાર. અને આ જ બંધના પ્રકારના અંદર આપણે જે 11મો ટોપિક છે આયનીય બંધ. બરોબર, આયનીય બંધ, આના વિશે જોઈશું. ત્યારબાદનો વિદ્યાર્થી મિત્રો 12મો ટોપિક છે આયનીય સંયોજનના ગુણધર્મો. આયનીય સંયોજનના ગુણધર્મ. ઓકે, 13મો ટોપિક છે ધાતુઓની પ્રાપ્તિ. 14મો ટોપિક છે ધાતુઓનું નિષ્કર્ષણ. એમાંથી ખાસ કરીને પ્રશ્નોની પૂછવાની સંભાવના વધારે હોય છે કે ધાતુઓનું નિષ્કર્ષણ જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે કઈ કઈ પદ્ધતિ વડે નિષ્કર્ષણ થશે એની ચર્ચા કરીશું. 15મો ટોપિક છે ધાતુ કર્મવિધિ. પછી 16મો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો સારણ. અને અંતે છેલ્લું છે મિશ્ર ધાતુ. એટલે કે ધાતુઓ અને અધાતુઓ જ્યારે મિક્સ થતા હોય છે ત્યારે તમને કઈ રીતની મતલબ જે મળશે એ છે મિશ્ર ધાતુ. સો આ 17 ટોપિક છે એને કવર કરવાના છે લેક્ચરની અંદર. સૌથી પહેલા આવર્ત કોષ્ટકમાં ધાતુઓ અને અધાતુઓનું સ્થાન. જે પહેલું ટોપિક છે આપણું શું છે તો ધાતુઓ અને અધાતુઓનું આવર્ત કોષ્ટકમાં સ્થાન. ધાતુઓ અને અધાતુઓનું આવર્ત કોષ્ટકમાં સ્થાન. ઓકે, સો હવે આના વિશે તો તમે ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો જ્યારે ભણશો, મતલબ જે ચેપ્ટર 5 છે ભણશો એના અંદર તો ખાસ કરીને આવશે જ. બરોબર, સો એના વિશે વધારે સ્ટ્રેસ લેવાની જરૂર નથી. પણ તેમ છતાં આપણે અત્યારે એટલા માટે ભણીએ છીએ કે આપણને ખબર પડે કે ધાતુઓ અધાતુઓનું સ્થાન કઈ રીતનું ગોઠવાયેલું છે. બરોબર, હું અહીં એક આવર્ત કોષ્ટક દોરું છું જે આપણા ચેપ્ટર 5માં આપેલું જ છે કે આ રીતનું આવર્ત કોષ્ટકની રચના છે. ઓકે, બરોબર. ઓકે, સો આ એક આવર્ત કોષ્ટક છે જેના અંદર ધાતુઓ અને અધાતુઓનો આવર્ત કોષ્ટકમાં સ્થાન કઈ રીતે સમજાય. સો સૌથી પહેલા તો ધાતુઓનું સ્થાન આવર્ત કોષ્ટકના અંદર વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ હોય છે. કઈ બાજુ હોય છે? ડાબી બાજુ. ડાબી બાજુ એટલે હાલ આપણે જો દેખાય જ છે આ શું છે તો ડાબી બાજુ છે, હે ને? આ શું છે? ડાબી બાજુ છે. અને આ કઈ બાજુ છે? જમણી બાજુ છે. અને આ શું છે? મધ્ય છે. ક્લિયર? સો આવર્ત કોષ્ટકના અંદર ધાતુનું સ્થાન એટલે કે ધાતુઓ જે છે એ આ સ્થાને ગોઠવાયેલા છે. કયા સ્થાને? એ ડાબી બાજુના સ્થાને ગોઠવાયેલા છે. ક્લિયર?
સો અહીંયા હું એમ લખું છું કે ધાતુઓ, બરાબર, આ રીતે લખું છું, તમને ક્લિયર થશે કે ધાતુ કઈ બાજુ, તો ડાબી બાજુના સ્થાને ગોઠવાયેલા છે. કઈ જગ્યાએ, તો મધ્યમાં અને બીજું જોવા જાવ તો તળિયે, બરાબર, કઈ ગમે તે રીતે અહીંયા મધ્યમાં અહીંયા પણ ધાતુઓ ગોઠવાયેલા છે, આ વિસ્તારમાં અહીંયા પણ ધાતુઓ ગોઠવાયેલા છે. ક્લિયર. સો આ જે છે આવર્ત કોષ્ટકનો ડાબી બાજુનો વિસ્તાર, ત્યાં શું ગોઠવાયેલા છે, શું ગોઠવાયેલા છે, તો ધાતુઓ ગોઠવાયેલા છે. ક્લિયર. બીજી બાજુ કે જ્યારે અધાતુઓ છે વિદ્યાર્થી મિત્રો, અધાતુઓ છે એ જમણી બાજુ ગોઠવાયેલા છે. કઈ બાજુ ગોઠવાયેલા છે, અધાતુઓ કઈ બાજુ ગોઠવાયેલા છે, તો જમણી બાજુ ગોઠવાયેલા છે. ક્લિયર. આ તમને ક્લિયર થઈ ગયું? ઓકે. અને બીજી વાત કે કેટલાક એવા પણ વિદ્યાર્થી મિત્રો તત્વ છે, બરોબર, જે ધાતુઓ અને અધાતુઓ બંનેના ગુણધર્મ ધરાવે છે. શું? બંનેના ગુણધર્મ ધરાવે છે. તેથી કરીને એ જે ઉપધાતુઓ અથવા તો અર્ધધાતુઓ, એને મારે કેવું, ઉપધાતુઓ અથવા તો અર્ધધાતુઓનું સ્થાન, બરોબર, અહીંયાથી આપણે વિચારીએ કે અહીંયાથી આટલા સુધીનું હોય છે, જેનું સ્થાન ક્યાં છે, તો જોવા જઈએ તો અધાતુની સહેજ મતલબ અને ધાતુ અને અધાતુની વચ્ચે છે. આ રીતે અહીં શું ગોઠવાયેલા છે, તો તમારા ઉપધાતુઓ અથવા તો અર્ધધાતુઓ ગોઠવાયેલા છે. શું ગોઠવાયેલા છે, તો અર્ધધાતુઓ કયા છે? ઉદાહરણ તરીકે મારે જોવું હોય તો જોવા જઈએ, બોરોન છે, સિલિકોન છે, જર્મેનિયમ છે, આર્સેનિક, ટેરુલિયમ, બરોબર, પોલોનિયમ. સો આ બધા શું છે વિદ્યાર્થી મિત્રો, અર્ધધાતુઓ છે, જે કઈ બાજુ ગોઠવાયેલા છે, સહેજ જમણી બાજુ છે, બરોબર, પરંતુ અધાતુની બાજુમાં જ. સો હું એક ઉદાહરણ તરીકે લખવા તો અર્ધધાતુ કયા કયા છે, તો બોરોન બી, ત્યારબાદ સિલિકોન એટલે કે SI, ત્યારબાદ જર્મેનિયમ એટલે કે GE, પછી આર્સેનિક, બરોબર, પછી જોવા જાવ તો બીજા SB એટલે એન્ટીમની પણ જોવા જાવ તો એ પણ અર્ધધાતુમાં લઈ શકાય. પછી છે ટેરુલિયમ એટલે કે TE, ત્યારબાદ PO એટલે પોલોનિયમ, બરોબર, ત્યારબાદ AT એટલે એસ્ટેટિન. સો આ બધા જે વિદ્યાર્થી મિત્રો છે એ અર્ધધાતુમાં છે, બરોબર, જેમનું પણ સ્થાન આવર્ત કોષ્ટકમાં છે. સિમ્પલ. ધાતુનું સ્થાન કઈ બાજુ છે, તો ડાબી બાજુ, અધાતુનું સ્થાન કઈ બાજુ છે, જમણી બાજુ, અને અર્ધધાતુઓ પણ આ બાજુ વચ્ચે ક્યાંક આ રીતે ગોઠવાયેલા છે. સો આઈ હોપ કે આજના લેક્ચરમાં તમને ક્લિયર થઈ ગયું છે. આવતા લેક્ચર વિદ્યાર્થી મિત્રો જેમ આપણે ટોપિકની વાત કરી એટલા લેક્ચર કવર કરીશું કે ધાતુઓના ભૌતિક ગુણધર્મો, અધાતુના ભૌતિક ગુણધર્મો, ધાતુઓ અધાતુ વચ્ચેનો ભૌતિક ગુણધર્મો અને તફાવત. સો આજના લેક્ચરમાં આપણે એટલીસ્ટ એટલું શીખી ગયા કે જે તત્વો છે એને ધાતુ અધાતુમાં વર્ગીકૃત કરવામાં આવ્યું. કોના આધારે? તો રાસાયણિક અને ભૌતિક ગુણધર્મના આધારે. બીજી વાત, તો કુદરતમાં મળતા ધાતુના સંયોજનને શું કહે છે? ખનિજ કહે છે. આ ખનિજમાંથી કાચી ધાતુ મેળવી શકાય છે નિષ્કર્ષણ દ્વારા. હવે કાચી ધાતુ છે એમાંથી ધાતુ મેળવવાની પદ્ધતિને શું કહે છે? ધાતુ કર્મ વિધિ કહે છે. શું કહે છે? ધાતુ કર્મ વિધિ. ખાસ કરીને યાદ રાખજો, ટોપિક ચાલે છે. ત્યારબાદ ધાતુઓ અને અધાતુઓનો આવર્ત કોષ્ટકમાં સ્થાન. ઓકે, સો ફરીથી સ્થાનની વાત કરીએ તો ધાતુ કઈ બાજુ ગોઠવાયેલા છે? ડાબી બાજુ. અને અધાતુ કઈ બાજુ ગોઠવાયેલા છે? જમણી બાજુ. જે તમને ઉદાહરણ સહિત મેં અમને અહીંયા આપી દીધેલા છે. ઓકે, સો આઈ હોપ કે આજના લેક્ચરમાં ક્લિયર થઈ ગયું છે. આવતા લેક્ચરમાં આપણે કયા ટોપિક કવર કરીશું? તો ધાતુના ભૌતિક ગુણધર્મો, પછી અધાતુના, અને જેમ જેમ આગળ લેક્ચર થશે તેમ તેમ ટોપિક કવર કરતા જઈશું.